ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ બે નેતાઓ વચ્ચે જુબાની જંગના કારણે રાજકારણ ગરમાયું છે, જેમાં પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન દ્વારા બનાસકાંઠા લોકસભાના બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતા ગેનીબેને વળતો પ્રહાર કર્યો છે। લોકસભાની ચૂંટણી માટે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ગેનીબેનના એફિડેવિટ પર પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ સવાલો ઉઠાવ્યા હતા। તેઓએ કહ્યું હતું કે મારે પૂછવું છે કે ગેનીબેને ચાર વાર એફિડેવિટ કેમ કરવું પડ્યું, એવું તો શું છુપાવે છે। ગઈ વખતે ગેનીબેન ઠાકોર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એમને એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી। પ્રચાર કરતી વખતે એમને કહ્યું કે મારી પાસે 3 વીઘા જમીન છે, જ્યારે એફિડેવિટમાં 40 વીઘા જમીન બતાવી છે, તો 40 વીઘા જમીન ક્યાંથી આવી? ગેનીબેન પાસે ભાભરમાં 3 બંગલા અને 2 ગાડીઓ છે અને સોના ચાંદી એમને કિલોમાં બતાવી છે। આ બધું એમની પાસે ક્યાંથી આવ્યું? મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે। એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે, તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા। એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે। તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી। ભાજપ મહિલા નેતાના ગંભીર આક્ષેપ બાદ ગેનીબેન ઠાકોર પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્યના સવાલો પર બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવારનો વળતો પ્રહાર કર્યો હતો। એમને કહ્યું હતું કે કોઈ પણ સ્ત્રી કોઈની સામે આક્ષેપો કરે તો તેની મર્યાદામાં રહેવું જોઈએ। તમે ચૂંટણી લડ્યા છો તો ત્યારે મારા સમાજે તમારા માટે બટન દબાવ્યા હશે। તમે ધારાસભ્ય હતા ત્યારે કોઈ દારૂના અડ્ડા પર રેડ કરી છે? તમે પદ પર હતા ત્યારે કેટલી જવાબદારી નિભાવી? તેવા સવાલો તેમને કર્યા હતા। ગેનીબેને જણાવ્યું કે માજી ધારાસભ્ય રેખાબેન ખાણેચા આક્ષેપ કરતા હતા કે ગેનીબેને દારૂના અડ્ડાવાળાના હપ્તા લઈને સંપત્તિ વસાવી છે, ત્યારે મારે એમને કહેવું છે કે તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ત્યારે પાલનપુરની કેટલી જગ્યા રેડ કરાઈ છે? વધુમાં જણાવ્યા અનુસાર તમે તમારી હિસ્ટ્રી તપાસો અને મર્યાદામાં રહીને ભાષણ કે સ્ટેટમેન્ટ આપો। તમે પાલનપુર ધારાસભ્ય હતા ત્યારે કોઈ જગ્યાએ દારૂની રેડ કરવામાં કે બુટલેગરોને પકડવામાં ક્યાંય તમારું નામ આવ્યું હોય એવી કોઈ હિસ્ટ્રી હોય તો મૂકજો, અમે તમને અભિનંદન આપીશું। તમે આક્ષેપ કરો છો ત્યારે આજ જ્યારે પદ પર હતા ત્યારે કેટલી જવાબદારી નિભાવી છે એ આપને ખ્યાલ રાખવો પડે। પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન ગેનીબેન ઠાકોરે રેખા ખાણેચાને વળતો જવાબ આપી સમાજને ભારે વોટિંગ કરવા આહવાન કર્યું હતું। આ સાથે જ ચડોદર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું। અનેક પ્રકારના આક્ષેપો થાય પીડાબેન, ત્યારે મારો પોતાનો આત્મા એ આમ દુભાય અને મને એમ લાગે કે કોઈ પણ નારી, કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ કોઈની સામે આક્ષેપ કરે ને ત્યારે એને સ્ત્રીની એની મર્યાદામાં, એના મોભામાં, એના પદની મર્યાદામાં રહેવું પડે। હમણાં પાલનપુરના માજી ધારાસભ્ય રેખાબેન ખાણેચા એ આક્ષેપ કરતા હતા કે ગેનીબેને દારૂના હટાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે, ત્યારે મારે સમાજને, તમને બધાને, રેખાબેનને મારા સમાજ વતી સંદેશો મોકલાવવો છે કે 182માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટન દબાયા છે।